અંજારમાં જય શ્રી કૃષ્ણના નાદ સાથે પ્રભાત ફેરીના બીજા વર્ષનો પ્રારંભ. અંજાર શહેરમાં દર 11 યોજાતી જય શ્રી કૃષ્ણ પ્રભાત ફેરીએ 1 વર્ષની સફળ યાત્રા પૂર્ણ કરી દ્વિતીય વર્ષમાં પ્રવેશ કર્યો હતો. નિર્જળા એકાદશીના પાવન અવસરે શ્રી દરિયાસ્થાન મંદિરથી ભવ્ય પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવી હતી. શ્રી રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ અને શ્રી સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા ભગવદ્ ગીતાના શ્લોકોચ્ચાર સાથે પ્રભાત ફેરીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણના જયઘોષ સાથે મોટી સંખ્યામાં ભાવિકો શહેરના મુખ્ય માર્ગો પર જોડાયા હતા. ભગવી ધજા, ધાર્મિક બેનરો અને ખેસ ધારણ કરેલા ભાવિકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પ્રભાત ફેરીમાં બાળકોથી લઈને વડીલો સુધીના ધર્મપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગ્રુપ દ્વારા છેલ્લા 5 મહિનામાં 700 કિલોથી વધુ ચણ પક્ષીઓને અને ₹26,000થી વધુ રકમ ગૌસેવા માટે ખર્ચવામાં આવી હોવાનું જણાવાયું હતું. આર્ય સંસ્કૃતિનું જતન, વૈદિક ધર્મનો પ્રચાર, નિષ્કામ ભક્તિ, સામાજિક સમરસતા અને અબોલ જીવોની સેવા એ પ્રભાત ફેરીના મુખ્ય ઉદ્દેશો છે. પ્રભાત ફેરી દરમિયાન શહેરના 12 જેટલા મંદિરોની મુલાકાત લેવામાં આવી હતી. અંતે રામસખી મંદિરે મહાઆરતી બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું અને વર્ષભર સેવા આપનાર કાર્યકરો, ધ્વજવાહકો તથા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.